નમસ્કાર મિત્રો, પેટ્રોલ ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો ઝીંકાઈ ગયો છે. એના લીધે જે કહેવાય કે બીજી પણ વસ્તુઓનો ભાવ વધશે, કારણ કે રો મટીરિયલ લઈ જવાનું કામ મોટી મોટી ટ્રકો જ કરતી હોય છે, જેના સંલગ્ન એ પણ ભાવ વધારો થવાનો જ છે. રોજિંદી વસ્તુઓનો પણ ભાવ વધી શકે એવી સ્થિતિ છે અને પોતાના પ્રોફિટ માટે ઘણી બધી કંપનીઓ પોતાના કામદારોને પણ છૂટા કરીએ કે એવી સ્થિતિ છે. અને દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક લોન ઉપર લીધેલું હોય તો એનપીએ પણ થઈ શકે એવી સ્થિતિ છે. તો મિત્રો, જેટલું બને એટલું કેશ પોતાના હાથ ઉપર રાખજો. જે રિટર્નમાં કે કેશનો જે નિયમ હોય એ સંલગ્ન, કારણ કે ગમે ત્યારે કેશની જરૂર પડી શકે છે. એક મહિનામાં ખાસા કરોડ રૂપિયા દેશના લોકોએ પોતાના બેંક એકાઉન્ટમાંથી રિલીઝ કરીને પોતાના ઘેર મૂકી દીધા છે. તો મિત્રો, થોડું ઘણું એ વિશે પણ વિચારજો, કારણ કે ગ્લોબલી છે, ગમે ત્યારે ગમે એવી સ્થિતિ બની શકે છે. મિત્રો, તો ખાસ મારા ફોલોવર્સને નમ્ર વિનંતી છે કે થોડા ઘણા એક્ઝિટ થાય, બધા નહીં પણ થોડા ઘણા પૈસા રાખવા જરૂરી છે, જેથી કરીને આપણને જે તે ટાઈમે ઉપયોગમાં આવે. વિડીયો સારો લાગે, માહિતી સારી લાગે તો ફોલો કરો અને બીજા લોકો સાથે શેર કરો. જય શ્રી રામ, હર મહાદેવ.